દેશમાં જો ટ્રક હડતાલ ચાલુ રહેશે તો સામાન્ય જનતાના બજેટ પર થશે મોટી અસર. હિટ એન્ડ રન કેસના દંડમાં વધારો કરાતા દેશભરના ટ્રક અને બસ ડ્રાઈવરો હડતાલ પર, જેના કારણે ટ્રાન્સપોર્ટની સેવાઓ ખોરવાઈ. દ્વારકામાં બોરવેલમાં પડેલી 18 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન થયું મોત. મોતના કારણે પરિવારમાં છવાઈ શોકની લાગણી. રાજકોટની દિવાલો પર થશે અયોધ્યા અને રામ મંદિરના દર્શન. પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં છવાયો છે ઉજવણીનો માહોલ. તેઓમાં રાજકોટના કિશનપરા ચોકમાં ભગવાન શ્રીરામ અને અયોધ્યા નગરીના ચિત્રો દોરવામાં આવ્યા. ઉપલેટામાં સરકારી અનાજમાં થતા ગેરરીતિના મામલાનો મામલતદારની ટીમે કર્યો પર્દાફાશ. ઉપલેટાના સરકારી અનાજની સાથે મધ્યાહન ભોજન માટે ફાળવેલ અનાજની સગેવગે કરીને ગેરરીતિ થતી હોવાનું કૌભાંડ આવ્યું સામે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 5 દિવસ સુધી વાતાવરણમાં નહીં જોવા મળે કોઈ ફેરફાર. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આગાહી કરતા જણાવ્યું કે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની કોઈ શક્યતાઓ નથી. ગુજરાતથી રામ મંદિર માટે જતી અગરબત્તીનું ઢોલ નગારા સાથે કરાયું સ્વાગત. અગરબત્તીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. ભર શિયાળે શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીનું ખોરવાયું બજેટ. લગ્નગાળાના કારણે શાકભાજીમાં નોંધાયું છે ધરખમ વધારો. વાંકાનેરમાં દીપડાનો જોવા મળ્યો આતંક. 5 ઘેટા બકરાનું કર્યું મારણ, જેના કારણે સમગ્ર પંથકમાં છવાયો ભયનો માહોલ. ભારત અને ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ વચ્ચે આજે વન ડે સિરીઝની છેલ્લી મેચ. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ છેલ્લા 16 વર્ષથી ઓસ્ટ્રેલિયા સામે એક પણ ઘરેલું મેચ જીતી શકી નથી. રામ મંદિર મામલે ઓવૈસીએ સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું કે મુસ્લિમ યુવકો રહેજો સતર્ક.